હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો અને હું તો જો કે એકદમ મજામાં જ છું. અને જો અહીંયા બેઠો મારી વાડીએ અને જો રાવણા ખાવ છું બેઠો બ્રાન્ડ ક્વોલિટી હો ભાઈ. કારણ કે બધી વસ્તુ બ્રાન્ડ ક્વોલિટી હોય, ખેતરમાં જાતી હોય અને ઓર્ગેનિક હોય એ બધી બ્રાન્ડ ક્વોલિટી હોય. જે બ્રાન્ડ ક્વોલિટી છે જો ગામડાની મોજ તો અલગ જ છે. ગામડામાં રહેતા હોય એટલે એને ખબર જ હોય ખાવું પીવું હરવું ફરવું, શુદ્ધ વાતાવરણ, શુદ્ધ હવા, શુદ્ધ ખાવાનું, બધી વસ્તુ મળી જાય. તમારે પહેલી વાત તો એ કે તમારે બધી ખેતર હોય તમારે તો વાવો તો વધારે સારું. મારી વાડી બધા ટોટલિંગ ઝાડવા નીચે બેઠો છું. જો ઉપર પપૈયા, દાયડમ ને આ બાજુ ગુંદા ને આંબલી, અહીંયા જો અહીંયા બાજુમાં જ દાયડમ છે દેખાણા જો છે જો છે ને. એટલે પહેલી વાત તો એ કે બધી વાવવી પડે. વાવો એટલે 2-3 વર્ષ કે 4-5 વર્ષ આવી જાય ખરા, બરોબર છે. અને સારી વસ્તુ લઈને વાવો. એવું નહીં કે હાલો 5-10 રૂપિયાનો રોકડો ચડતો હોય તો આપણે વાવી દઈએ, એવું નહીં. સારી વસ્તુ હોય ભલે 50-100 રૂપિયા 1000 રૂપિયા સુધી વસ્તુ, 1000 રૂપિયાનું એક ઝાડવું આવે ને ત્યાંથી વાવી લેવાનું છૂટ. જો આંબા લેવો હતો ને 2, નારિયેળ લેવો હતો, પછી જામફળી લેવો હતો, અને ચીકુડી જો ચીકુડી હોય તો લેવો હતો, બરાબર છે. જો આપણે નારિયેળી અનુકૂળ આવી ગઈ, આંબા અનુકૂળ નથી આવતા, એટલે મને હજી પાછા વાવવા છે. એ વાવવા છે આજકાલ સારી જગ્યામાં. નીચે બધું આપણે એવી ટૂંકમાં ખાડો કરીને એમાં દોડી નાખે એવી બધી, એને જે અનુકૂળ આવતી હોય ને એવી, બરાબર છે. અને બધું શાકભાજી અહીંયા કેરો જો બતાવો, આર્યો જો કેરો શાકભાજીનો હે ને, જ્યાં અમારો શાકભાજીનો કેરો છે. આ તમે મારા યુટ્યુબમાં વિડીયો જોતા છો એટલે તમને ખબર જ હશે, બરાબર છે. અને જો દાયડમ જ મારી બાજુમાં એને, અને બાજુમાં જ બેઠો છું. અરે રાવણા ખાવ છું જો હે, રાવણા આવ્યા છે ખરા જામાં, થોડાક જ આવ્યા. હવે આવતા વર્ષેથી ખુલ્લે ખુલ્લામાં છે. હવે ગમે તમે ઝાડું વાવવું ને એટલે પહેલે વર્ષે આવે પણ થોડું આવે, પછી 2-3 વર્ષ થાય ને એટલે પુષ્કળ આવવા માંડે, એની કોઈ સીમા ન રહે. અને આંબો લેવો તો એમ કીધું નહીં થાય, પણ તો એ કોરાઈ ગયો, બરાબર છે. અને અત્યારે હવે ફૂલ પવન છે ને વિડીયો ઉતરે એમ છે નહીં. શાંત વાતાવરણ છે ને ત્યારે ઉતારવાની મજા આવે, બરાબર છે. તો અત્યારે કંઈ ઉતારતો નથી અને મારા જે જવાનું છે કામ ધંધે, થોડુંક મોડું વતન થાય છે, કાંઈ વાંધો નહીં. તો ફરી પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં